તો સ્વાગત છે મિત્રો તમારો એક અમારા આ નવા વિડીયોમાં. અને આજનો વિડીયો છે અમારે એક જે ઘરનું ટૂર કરવાનું છે, કેમ કે આજ નવું ઘર બનાવ્યું છે મારા મિત્રએ. એ કે અમારા આ ઘરનો વિડીયો તમારા વ્લોગ ચેનલમાં લઈ લો, તો આપણે ત્યાં અત્યારે આવી ગયા છીએ અને આપણે તમને એનું ઘર બતાવવાનું છે કે કેવું બનાવ્યું છે એને. તો આપણે વિડીયોમાં બન્યા રહ્યો તો તમને આગળ હું ઘર બતાવું. અને એક બીજી વાત કે આપણે આ જે વિડીયો બનાવી છીએ એ આઈફોન 70માં પ્રો મેક્સમાં બનાવી છીએ, એટલે તમે જણાવજો કે આનું રિઝલ્ટ કેવું આવે છે. કેમ કે આમાં તો કાંઈ ઘટે એવું મને લાગતું નથી, કેમ કે આમાં રિઝલ્ટ તો આવે જોરદાર. તો આ વિડીયો આઈફોનમાં બને છે. તો હવે વિડીયોમાં બના રહીજો, હું તમને અંદરનો વ્યૂ બતાવું કે કેવું છે અંદર. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો હવે આપણે ઉપર જઈએ છીએ અને આ ઉપર જવાના દાદરા બનાવ્યા છે અને આ સ્ટીલની ગ્રીલ મેકી છે સાઈડમાં, કેમ કે પ્રીમિયમ લુક આવે એટલે આવું બનાવેલું છે અહીંયા. તો આપણે આ દાદરાથી ઉપર આવ્યા તરત આ તમે જોઈ શકો છો આ બાજુ અહીંયા બાથરૂમ બનાવવામાં આવેલું છે અને આ એક મોઢું ધોવાની ગેંડી પણ રાખવામાં આવેલી છે, તો તમે જોઈ શકો છો. અને આ તમે જુઓ આઈફોન 70, તો આનું રિઝલ્ટ છે આ. તો આ ઘરનો આવો લુક કાંક આવે છે, તમે જોઈ શકો છો. કાંઈ ઘટ જ નહીં એવું આ બંગલો ટાઈપ બનાવેલું છે, તમે જોઈ શકો છો. અને ઉપર તમે જોઈ શકો છો કે પીઓપી ફોલ સીલિંગ કરાવેલું છે. તો આવો લુક છે આ ઘરનો. તમને એક બીજું બેડરૂમ બતાવું જે એની હારે અટેચ જ છે. તો આપણા બીજું બેડરૂમ. તો આ એનું બીજું બેડરૂમ છે. અને આ સાઈડ બેઠક રૂમમાં પણ એક વોશરૂમ ગોઠવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. તો વોશરૂમની બાજુમાં એક બાથરૂમ બનાવવામાં આવેલું છે, એ આપણે જોઈ કે કઈ રીતનું છે અહીંયા. તો આ તમે જોઈ શકો છો. આ રીતનું બાથરૂમ છે અહીંયા. અને એની બાજુમાં રસોડું. તો રસોડું આપણે ચેક કરવી કઈ રીતનું બનાવેલું છે. વિડીયોમાં બન્યા રહ્યું, હું તમને બહારનો વ્યૂ બતાવું કે બહાર કઈ રીતની કન્ડિશન છે આ બાજુ. તો આપણા દરવાજો ખોલવી અને જાવી બહાર આવે. તો આ તમે જોઈ શકો છો, આ કાચની ગ્રીલ નાખેલી છે. તો આવો લુક આપેલો છે આ ઘરનો.
આનાથી વ્યૂ બહુ જોરદાર આવે છે, કેમ કે ઓલપા વાડિયું તમે જોઈ શકો છો. અને આપણા સોગટનો ડુંગર પણ આનાથી બતાવશે તમને. તો આવો લુક છે આ બાજુ. અને આ નીચે મેન મોટું ફળિયું. તો હવે આપણા ઘરનો તો તમને બધો વ્યૂ બતાવી દીધો. હવે આપણે ઉપર ટેરેસ ઉપર જઈને જોઈ કે ત્યાંથી કેવો વ્યૂ આપણને આવે છે. તો હાલો આપણે જઈએ ધાબા ઉપર. અને એ બાજુ જવાનો, આ બાજુ દાદરા મેકેલા છે. તો વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે ઉપર જઈને તમને બતાવું. અને આમાં ખર્ચો કેટલો થયો છે અને આમાં કેટલું કામ કર્યું છે એ તમને હું છેલ્લે આ ભાઈ જે એને ઘર બનાવ્યું એની હારે આપણે વાત કરીશું. તો તમને પાકી ડિટેલ મળી જાય કે કેટલો ખર્ચો આમાં થયો છે. બરોબર. તો આપણે અત્યારે આવી ગયા છીએ ધાબા ઉપર. અને આનથી વ્યૂ જોવો. આનથી આખું ઉમરાળા અમારું દેખાય છે. આ અમારે ટાંકી તમે જોઈ શકો છો. આ અમારું ઉમરાળા. અને આ મારું ઘર તમે તો જોયું તો છે વિડીયોમાં. આ સોલાર લગાડ્યું આપણું ઘર. અને મારા ઘરની બાજુમાં જ આ ઘર આવેલું છે. તો હવે આ ઉપરનો આપણે સ્લેબ ઉપર આવી ગયા છીએ. અને આ તમે જોઈ શકો છો આ બાજુ પણ કલર બલર મારીને જોરદાર બનાવેલું છે વાતાવરણ અહીંયા. તો આ હતું અમારા મિત્રનું ઘર. હવે હું તમને જણાવું કે આમાં કેટલો ખર્ચો થયો છે. તો વિડીયોમાં બનાવી રહ્યો. હવે આગળ તમને જાણવા મળશે કે આવું તમારે ગમે ત્યારે ઘર બનાવવું હોય તો કેટલો ખર્ચો થાય છે. બરોબર. હવે મિત્રો તમે આ ઘરનો વ્યૂ તો બધો જોઈ લીધો. અને આપણા આ ઘરના જે માલિક છે એની પાસે આપણે થોડોક પૂછપરછ કરવી કે કઈ રીતે અમને ઘર બનાવીને આમાં કેટલો ખર્ચો થયો છે. તો આ અમારા મિત્ર છે વિશાલભાઈ, તે અમારા ખાસ ભાઈ બનશે અને એને આ ઘર બનાવ્યું છે. અને આપણે પૂછવી તો વિશાલભાઈ, આ ઘર તમે બનાવ્યું તો એમાં કેટલો તમારે ખર્ચો થયો ટોટલ? આમાં આપણા મિત્રોને બધાને જણાવી દો. હવે આમાં ખર્ચામાં તો એવું છે કે આ બધું લાદી સ્ટાઇલ કલર બલર બાંધકામ બધું આવી ગયું છે સાથે. એટલે મિનિમમ 35 આજુબાજુ, પાકો અંદાજ નહીં કહી શકાય પણ 35 આજુબાજુ થયેલું છે. 30 થી 35 વચ્ચે રહી. બાકીનું બધું કમ્પ્લીટ કામકાજ થઈ ગયેલું છે. ફૂલ. હા, ફૂલે ફૂલ કામકાજ થઈ ગયેલું છે. તો મિત્રો તમે આ સાંભળ્યું, આ વિશાલભાઈ જે ઘર બનાવ્યું એમનો 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો આમાં થયો છે. સારું એવું મટીરિયલ બધું હેવી તમે વાપરો તો આટલો મિનિમમ એસ્ટિમેટ આવે. કેમ કે અમને હેવી બધું મટીરિયલ વાપર્યું છે એટલે એટલો તો ખર્ચો લાગવાનો જ છે. હમણાં તમે સાદી વસ્તુ નાખી હોય તો એનીથી કદાચ 20-25 માં થઈ જાય. પણ અમને ફૂલ કન્ડિશન વાળી વસ્તુ આમાં વાપરેલી એટલે એટલા પૈસા થયા. તો આ ઘર તમને કેમ લાગ્યું વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. અને હવે તમને મળવી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી જય માતાજી.